નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે યુટ્રોફિકેશન સુપોષકતાકરણ વિશે સમજીશું. પરીક્ષામાં પૂછાતો અગત્યનો 1 માર્કનો MCQ છે અને જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનો મુદ્દો છે. સમજીએ. કિશનભાઈનું એક ગામ હતું. તે ગામમાં તેમનું પોતાનું એક ખેતર હતું, જ્યાં તેઓ ભયંકર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને ફળદ્રુપ જમીન પર આ રીતની ખેતી કરતા હતા. પણ તેમણે જોયું કે તેમના બાજુમાં જે એક તળાવ હતું, જેમાં પહેલાની કન્ડિશનમાં તળાવ આવું હતું. રાસાયણિક ખાતરના ઉપયોગ પછી 2-3 વર્ષમાં એ ખાતરના લીધે આ તળાવ આવી કન્ડિશનમાં આવી ગયું પછીની સ્થિતિમાં. શું કારણ હતું? કેમ? કારણ હતું યુટ્રોફિકેશન એટલે કે સુપોષકતાકરણ. સમજીએ યુટ્રોફિકેશનને. યુટ્રોફિકેશન એ એવી પ્રક્રિયા છે જેમાં તળાવ અથવા અન્ય જળાશયમાં પોષક તત્વો કયા કયા નાઇટ્રોજન અને ફોસ્ફરસ અતિશય માત્રામાં વધે અને પરિણામે શેવાળ અને જલ વનસ્પતિનો અતિશય પ્રમાણમાં વિકાસ થાય, જે કુદરતી સંતુલન બગાડે. આ જુઓ, ખેતરમાં આ રાસાયણિક ખાતરનો ઉપયોગ અતિશય પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. બીજું, રાસાયણિક ખાતર સિવાય ઉદ્યોગોમાં વપરાતા ડિટર્જન્ટ, તેનું કેમિકલ, આપણે ગંદકી કરેલો તળાવનો કચરો, જમીનનું ધોવાણ અને અતિશય પ્રમાણમાં ધૂળનું ઉડવું, તે તમામ જળાશયોને દૂષિત કરે છે. જળાશયનું પાણી ગંદુ થાય છે. તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, તે બધા કેમિકલ એ બધા પાણીમાં એડ થાય છે. જ્યાં પહેલાની કન્ડિશનમાં તમે જોઈ શકો છો કે માછલીઓ અને તેમની નીચે આલ્ગી નું એક બેલેન્સ છે, પણ નીચેના ચિત્રમાં જુઓ અતિશય પ્રમાણમાં આલ્ગી છે અને બાજુના ચિત્રમાં જુઓ તળાવનું પુરાણ શરૂ થઈ ગયું છે. કારણ શું છે? કે ઉપર અતિશય પ્રમાણમાં આલ્ગી થઈ જાય ને, તો નીચે જે માછલીઓ છે તેમને શ્વાસ લેવા માટે ઓક્સિજન જે પાણીમાં ઓગળેલો છે તે મળે નહીં. બીજું, બાજુમાં જુઓ કે ઉદ્યોગોમાંથી છૂટતો ઝેરી કચરો પાણીમાં ભળે અને ઘણીવાર નાઇટ્રોજન અને આલ્ગીનું પ્રમાણ એટલું બધું વધી જાય કે તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે કે અતિશય પ્રમાણમાં માછલીઓ મરી ગઈ. તેનું એક જ કારણ છે યુટ્રોફિકેશન. આ જુઓ ચિત્રમાં, પાણી એટલું બધું ગંદુ થઈ ગયું છે અને નીચેથી વનસ્પતિનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે હવે તળાવ નથી રહ્યું, તે જમીન થઈ ગઈ છે. યુટ્રોફિકેશનના પ્રકાર કેટલા છે? 2 પ્રકાર છે. એક હોય છે પ્રાકૃતિક યુટ્રોફિકેશન, એટલે કે હજારો વર્ષોમાં ધીમે ધીમે થતી પ્રક્રિયા. બીજું છે સાંસ્કૃતિક, એટલે કે માનવજન્ય યુટ્રોફિકેશન, માનવીય પ્રવૃત્તિને કારણે ઝડપી થતી પ્રક્રિયા. પોષક તત્વોના મુખ્ય સ્ત્રોતો, એટલે કે MCQમાં પૂછાય એવો ટોપિક અહીંથી શરૂ થાય છે કે કયા કયા કારણોને લીધે યુટ્રોફિકેશન ઝડપી થાય છે. પહેલું છે ખેતીમાંથી વહેતા ખાતર, એટલે કે રાસાયણિક ખાતર. વરસાદ સાથે તળાવમાં પ્રવેશે. ગટર અને ગંદુ પાણી, એટલે કે અશુદ્ધ અથવા અર્ધશુદ્ધ ગંદુ પાણી. ત્રીજું છે શહેરી વહેણ, એટલે કે ડિટર્જન્ટ, બગીચાના ખાતર, પશુમળ. વાયુમંડવીય પડાવ, હવામાંથી નાઇટ્રોજન તળાવમાં જમા થાય અને પોષક તત્વોથી ભરેલી માટી તળાવમાં પહોંચે એટલે માટી ક્ષય થાય છે. આ બધા કારણોને લીધે યુટ્રોફિકેશન થાય છે. તળાવની અંદર ફેલાવાની પ્રક્રિયા કેવી છે? જો, પહેલા તો પોષક તત્વો પાણીમાં ભળી જાય, પછી નીચે રહેલી શેવાળનો અતિશય વિકાસ થાય. ઉપર તો શેવાળ હતી જ, નીચેથી બી વિકાસ થાય, એટલે પહેલું તો ઓક્સિજન ખતમ થતા માછલા, પાણીની અંદરની જીવસૃષ્ટિ મરી જાય અને પવન અને પાણીના પ્રવાહથી શેવાળ સમગ્ર તળાવમાં ફેલાઈ જાય છે. પ્રભાવ શું થાય છે? પહેલું થાય છે કે ઓક્સિજનની ઘટાડો, માછલીની જાતિમાં ઘટાડો, હાનિકારક શેવાળો ઉત્પન્ન થાય એટલે એ ટોક્સિક ઉત્પન્ન કરે છે. જલ વનસ્પતિનો નાશ થાય, પાણીની અંદર જે વનસ્પતિ છે તે મરી જાય છે. આ હતો ટોપિક અને તેને રિલેટેડ MCQ જોઈ લઈએ જે આવી ચૂક્યા છે.
યુટ્રોફિકેશન શું છે? એ છે પાણીમાં પોષક તત્વોનો અતિશય વધારો. યુટ્રોફિકેશન માટે મુખ્ય જવાબદાર પોષક તત્વો કયા છે? તે છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ પૂછાઈ ચૂક્યો છે. યુટ્રોફિકેશનના કારણે શેવાળના અતિશય વિકાસને શું કહે છે? તેને કહે છે શેવાળ ફુલાવો. યુટ્રોફિકેશન દરમિયાન પાણીમાં ઓક્સિજનનું સ્તર શું થાય? ઘટે. પાણીમાં ઓક્સિજનની અછતને શું કહે છે? હાઇપોક્સિયા. હાનિકારક શેવાળ ફુલાવો ખતરનાક કેમ છે? કેમ? કારણ કે ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે. આ હતો એન્વાયરમેન્ટનો એક ટોપિક જે પરીક્ષામાં પૂછાય છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.